શ્રી કૃષ્ણ શરણમમ અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. આ અધ્યાયમાં સૌથી પહેલું વાક્યનું ઉલ્લેખન જે વાર્તાલાપ થઈ રહ્યો છે કૃષ્ણ અને અર્જુનને વચ્ચે જ થઈ રહ્યો છે, પરંતુ પહેલી વાત જણાવવામાં આવી રહી છે શ્રી ભગવાન દ્વારા. બહુ સારી વાત ભગવાન જણાવે છે. શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી જ્ઞાન યોગ મેં પૂર્વે સૂર્યને કહ્યો હતો. મતલબ ભગવાને જે અત્યાર સુધીની વાત કરી એ જ્ઞાનનું, જે સંયમનું, જે આખી વાત હતી, ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનું, કર્મના ફળની આશા નહીં રાખવાની, એ બધી વાર્તાલાપ, એ બધી વાત ભગવાને પહેલાના સમયમાં સૂર્યને કહી હતી. સૂર્યએ મનુને કહ્યું હતું અને મનુએ ઈશ્વાકુને કહ્યું હતું. એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા એ યોગને જનક વગેરે રાજર્ષિઓ જાણતા હતા. હે પરંતુ તે આત્મોદ્વારક યોગ, મતલબ એ નોલેજ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે. તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે. કેમ કે આ રીઝન શું છે, કેમ ભગવાને અર્જુનને આજે એ વાત જણાવી, તો ભગવાન રીઝન આપે છે. પહેલું કે કેમ કે આ પરમ ગતિ આપનારું ઉત્તમ રહસ્ય છે. બીજું રીઝન કે વળી તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે. જ્યારે ભગવાને આવી વાત કહી કે પહેલા મેં સૂરજને કહ્યું હતું અને સૂરજ એમ મતલબ વર્ષો પુરાતન સમયની વાત જણાવી, ત્યારે અર્જુન એક પોતાના ચંચળ દિમાગને લીધે, એક નાદાનીના સમજના લીધે અર્જુન એનું ઓબ્જેક્શન ઉઠાવે છે અને કૃષ્ણને કહે છે, અર્જુન કહે, આપનો જન્મ હમણાંનો છે અને સૂર્યનો જન્મ તો પુરાતન પહેલાનો છે, તો આપે આ યોગ મતલબ આ નોલેજ પૂર્વે સૂર્યને કહ્યું એમ હું સી રીતે સમજું? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારા અને તારા આ સિવાય ઘણા જન્મો થઈ ચૂકેલા છે, તે બધા હું જાણું છું. હે પરંતપ, તું જાણતો નથી, તું નથી જાણતો. હું જન્મ રહિત નિર્વિકાર સ્વરૂપ અને સર્વભૂતોનો ઈશ્વર છું, છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે આ લોકમાં જન્મ ધારણ કરું છું. મતલબ ભગવાન આ લોકની અંદર જન્મ ધારણ કરે છે પોતાની ઈચ્છાથી. અને એની પાછળ એક બહુ મહત્વની વાત, જે આખા મહાભારતનું બહુ મહત્વનું હૃદય કહેવાય ને, એક પ્રકારનું બહુ જ મોટામાં મોટો શ્લોક જે કહેવામાં આવે છે, એ શ્લોકનું વર્ણન અધ્યાય 4 ની અંદર કરવામાં આવેલું છે, જે અહીંયા છે કે હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધી જાય છે, ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું. એટલા માટે ભગવાન કહે છે કે કેટલાય અલગ અલગ પરિસ્થિતિની અંદર એ અવતાર ધારણ કરી ચૂકેલા છે ને એમને એ બધાનું આઈડિયા છે. ને આ જે શ્લોક છે એ અધ્યાય 4 ની અંદર શ્લોક નંબર 7 ની અંદર વર્ણન કરેલો છે. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે, ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, આ મારા અલૌકિક જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી સમજે છે, તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને પ્રાપ્ત કરે છે. રાગ, ભય તથા ક્રોધ રહિત મારામાં લીન બનેલા, મારો આશ્રય કરનારા અને એ જ્ઞાનરૂપ તપ વડે, મતલબ જ્ઞાનના સંદર્ભમાં જે તપ કરે, યાની કે શ્રમ કરે વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. જેઓ જે પ્રકારે મારે શરણે આવી મને ભજે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું, અર્થાત મારામાં સ્થિત કરું છું. હે પાર્થ, મનુષ્યો સર્વે પ્રકારે મારા જ માર્ગને અનુસરે છે. આ લોકમાં કર્મોના ફળની ઈચ્છનારા મનુષ્યો દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારા ફળ સિદ્ધિ તત્કાલ થાય છે. ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણોનું સર્જન કર્યું છે. મતલબ ગુણો બધી અલગ અલગ પરિસ્થિતિ અને કર્મ જે કરનારા લોકો હોય એમના લેવલે ભગવાને 4 રીતના ડિવાઈડ કરેલા છે. એટલે એમણે પોતે જ સર્જન કર્યું છે. એટલે ભગવાન કહે છે તેનો કરતા હું છું, છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ. મતલબ ભગવાને પોતે જ એનું સર્જન કર્યું છે, તેમ છતાંય ભગવાન કહે છે કે તું મને અકર્તા જાણ, મેં નથી કર્યું એવું માન. કારણ કે ભગવાને આગલા અધ્યાયમાં કર્મયોગની અંદર જણાવ્યું કે કર્મ કર્યા પછી, યાની કે કર્મ કામ કર્યા પછી એના ફળની આશા નહીં રાખવાની, એના વિશે વિચારવાનું નહીં. તો ભગવાને પણ એ કામ કર્યું છે, આ સર્જન કર્યું છે, તેમ છતાંય ભગવાન કહે છે એ કર્મના હું કરતા છું એવું ન માન. એટલે ભગવાન પણ એક કર્તવ્ય મુક્ત થવા માંગે છે. કર્મોના સ્પર્શ નથી કરવા દેવા માંગતા. મને કર્મો સ્પર્શ કરતા નથી, કેમ કે મને કર્મફળની ઈચ્છા નથી. એ રીતે જે મને જાણે છે તે કર્મો વડે બંધાતો નથી. આત્માને આ પ્રકારે સમજીને પૂર્વના મોક્ષની ઈચ્છા રાખનારાઓ એ પણ કર્મ કરેલા છે, માટે તારા પૂર્વજોએ તેમના પૂર્વજોના કરેલા જે કર્મો કર્યા છે તે પૂર્વ કર્મ તું પણ કર. કર્મ શું છે?
હવે એક વાત સારી જણાવે છે કે કર્મ શું છે, એટલે શું એવું વસ્તુ છે જે કરવી જોઈએ, અને અકર્મ શું છે, મતલબ કે કયું વસ્તુ એવી છે જે સારી નથી, એનો નિર્ણય કરવામાં વિદ્વાનો યાની કે મહાન લોકો પણ મોહ પામ્યા છે. તે કર્મ વિશે હવે હું તને બરાબર સમજાવીશ. મતલબ કર્મ અને અકર્મ વચ્ચેનો ભેદ ભગવાન હવે અર્જુનને જણાવશે. તેને જાણવાથી તું, મતલબ શું ફાયદો થશે અર્જુનને, તો તેને જાણવાથી તું યાની કે અર્જુન અશુભથી યાની કે જે ખરાબ હોય એવું, અર્થાત એટલે અશુભને સંદર્ભમાં કોનો ભગવાને સમાનાર્થી જણાવ્યો છે, તો સંસારને ભગવાને અશુભ કહ્યું છે કે અશુભથી અર્થાત સંસારથી મુક્ત થઈશ. મતલબ ભગવાનની નજરમાં આજે દુનિયાની મોહ માયા, આજે સંસાર મનુષ્ય લોકની અંદર ભટકવાનું આ જે ચક્ર છે, આ પરિસ્થિતિ જે આખી છે એ એક પ્રકારનું અશુભ છે. કારણ કે આ સમયગાળા દરમિયાન મનુષ્ય અલગ અલગ ઘણી બધી વિપત્તિઓનો સામનો કરતો હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, જે ગીતાના અનુસંધાન અને ની અંદર પછી જે આવે છે ગીતાનું અનુષ્ઠાન, જેની અંદર દર્શાવેલું છે કે આટલી અલગ અલગ પરિસ્થિતિમાંથી મનુષ્ય જાય છે. ઇન્દ્રિયો પર સંયમ ન રાખવો, ઘણા બધા પાપ કર્મ કરવા, કોકનું ખરાબ વિચારવું, કોકના વિશે ખરાબ કરવું, કોકનું ખરાબ દેખવું, સાંભળવું, આ જે બધી અલગ અલગ પરિસ્થિતિમાંથી મનુષ્ય જાય છે, તો આ જે સંસારની જે ચક્ર છે એ સારું ન કહેવાય, એવું ભગવાનના સંદર્ભમાં છે. શાસ્ત્ર વિહિત કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ, કર્મનું તત્વ જાણવું જોઈએ, અને નિષ્કામ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે. વિહિત અને નિષિદ્ધ કર્મમાં અકર્મને અર્થાત કર્મના અભાવને અને અકર્મમાં કર્મને જે જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગયુક્ત છે અને સર્વ કર્મ કરનારો છે. જેના કર્મ આરંભેલા કર્મો કામનાઓથી ને સંકલ્પોથી રહિત હોય, તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળીને નષ્ટ થઈ ગયા હોય, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. મતલબ જે પણ કંઈ કામ કરતો હોય એના શરૂઆતથી જ એને કોઈ પ્રકારની કામનાઓ યાની કે કોઈ ઈચ્છા ના હોય ને સંકલ્પોથી રહિત હોય, યાની કે કોઈ પ્રકારના ટાર્ગેટ ન હોય, એવી રીતનું જેનું જે જ્ઞાન યાની નોલેજ રૂપી અગ્નિ યાની કે એના થ્રુ એની દરેક પ્રકારની ઈચ્છાઓ નાશ થઈ ગઈ હોય, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. કર્મફળની આસક્તિ છોડીને નિત્ય સંતુષ્ટ રહેનારો, આશ્રય આકાંક્ષા રહિત મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહે તો પણ તે કંઈ જ કરતો નથી. તે જે તૃષ્ણા રહિત છે, યાની કે ઈચ્છા મુક્તિ મળી ગઈ છે અને ઈચ્છાઓ કોઈ પ્રકારની કરતો નથી, મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વ સંગ્રહ માત્ર છોડી દીધા છે. મતલબ કશું એક કલેક્ટ કરતો નથી, કશું આમ કોઈના તરફ બી વિચારતો નથી, તે શરીર નિર્વાહ માટે જ કર્મ કરે છે. મતલબ કે પોતાનું શરીરનો દેહ ત્યાગ ન થાય અને પોતે જીવતો રહે અને પોતાનું ખાલી ભરણ પોષણ થાય, યાની કે પોતાની જરૂરિયાત નામની વસ્તુઓ જ વાપરતો હોય, તે શરીર નિર્વાહ માટે કરેલું કર્મ કહેવાય. તો તે શરીર નિર્વાહ માટે જ કર્મ કરતો છતાંય પાપથી જરાય લેપાતો નથી. અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ રહેનારો, સુખ દુઃખાદી સંઘર્ષથી મુક્ત, ઈર્ષા રહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સંભાવવાળો. મતલબ સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, એટલે યાની કે સક્સેસ થાય કે અનસક્સેસ થાય, એને કંઈ પડી ના હોય, એવો મનુષ્ય કર્મ કરીને પણ એનાથી બંધાતો નથી. કેમ ના બંધાય? કારણ કે એને કોઈ ફળની ઈચ્છા જ નથી, કોઈ પ્રકારના કામ પછી કશું વિચારતો નથી. જેમ બીજા અધ્યાયમાં ભગવાને અલગ અલગ વાત જણાવી હતી. પહેલા સાંખ્ય યોગ જણાવ્યું, પછી કર્મયોગ જણાવ્યું, અને એ જ કર્મયોગને ફરી વખત અર્જુનના સવાલ પૂછવાથી કે કર્મ કરવું કે ન કરવું, એ આળસાઈની જેમ બેસવું કે શું કરવું, મને એ જણાવો. એ ત્રીજા અધ્યાયમાં ભગવાને કર્મયોગનું ફરી વખત એનાએ વાત કરી. એવી જ ફરીવાર વાત અહીંયા પણ જ્ઞાન સંખ્ય યોગ દ્વારા ભગવાન ફરી એક વખત એના એ જ વાતને ડિટેલની અંદર ડિસ્ક્રાઇબ કરે છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામના 4થા નંબરના અધ્યાયની અંદર એ જ વાત કે જે વ્યક્તિ બધું ત્યજીને બેઠો છે એ વ્યક્તિ સારો કહેવાય, એ વાતનું જ ઉલ્લેખન છે. યાની કે આ ઓલમોસ્ટ ત્રીજા નંબરના અધ્યાય જેવો જ અધ્યાય છે. ફળની ઈચ્છા વિનાના મુક્ત જ્ઞાનમાં સ્થિત ચિત્તવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારા મનુષ્યના સર્વ કર્મ નાશ પામે છે. હોમવાની ક્રિયા બ્રહ્મ છે. મતલબ જે હોમવાની ક્રિયા હોય એ બ્રહ્મ યાની કે સર્વશ્રેષ્ઠ કહેવાય. હોમવાનો પદાર્થ બ્રહ્મ છે. બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ કરતાઓ હોમેલું તે પણ બ્રહ્મ જ છે. આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મ ભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. બીજા કર્મ યોગ્યો દેવતાઓના પૂજન રૂપ યજ્ઞની ઉપાસના કરે છે, અને કેટલાક તત્વવેત્તા યોગ્યો બ્રહ્માગ્નિમાં આત્માને જ્ઞાનથી હોમે છે. મતલબ પોતાની આત્માને પણ લોકો યાની કે પોતાની ઈચ્છાઓ જે પણ હોય એ બધા ત્યાગ કરી
દે છે. કેટલાક મુમુક્ષ કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને કેટલાક શબ્દાદી વિષયોને ઇન્દ્રિયો રૂપ અગ્નિમાં હોમે છે. વળી કેટલાક ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રજ્વલિત થયેલા આત્મ સંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે. આ હોમે છે ઇન ધ સેન્સ કે બધું ત્યાગ કરી દે છે, કશું પોતાની ઈચ્છા નથી રાખતા. અલગ અલગ રીતે કોઈક પોતાના ઇન્દ્રિયો ઉપર સંયમ રાખે, કોઈ પોતાના જ્ઞાનનો આશ્રય લઈને યાની કે જ્ઞાનની મદદથી પોતાની ઈચ્છાઓના ઉપર સંયમ મેળવી દે, કોઈ પોતાના ફળની આશા ના રાખે. આ બધી અલગ અલગ વાત જણાયેલી છે. તેમજ કેટલાક પ્રયત્નશીલ યોગ્યો, દાન યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય યજ્ઞ કરનારા તથા જ્ઞાન યજ્ઞ કરનારા દ્રઢ વ્રતધારી હોય છે. કેટલાક યોગ્યો અપાન વાયુમાં પ્રાણને તથા પ્રાણમાં અપાન વાયુને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં સદા તત્પર રહેનારા હોય છે. કેટલાક યોગ્યો આહારને નિયમમાં કરી પોતાના આ પ્રાણોને પોતાના પ્રાણોમાં જ હોમે છે. આ બધા યજ્ઞને જાણનારા જ્ઞાનીઓ યજ્ઞ વડે પાપનો નાશ કરી પાપ રહિત થાય છે. યજ્ઞ કરતા વધેલા અમૃત રૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને અવશ્ય પામે છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞનું અનુષ્ઠાન ન કરનારને આ લોક મળતો નથી તો પરલોક ક્યાંથી મળે? આ પ્રમાણે વેદમાં અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવે છે. તે સર્વ યજ્ઞોને તું ફળની ઈચ્છાને લીધે થતા કર્મોથી ઉત્પન્ન થનારા જાણ. એ પ્રમાણે જાણવાથી તું વિવેક બુદ્ધિ દ્વારા કર્મના બંધનથી અવશ્ય મુક્ત થઈશ. હે પરંતપ દ્રવ્યદાથી, હવે બહુ જ મસ્ત વાત લખેલી છે કે હે પરંતપ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પરંતપ દ્રવ્યદાથી, મતલબ અલગ અલગ પદાર્થોના ઉપયોગના દ્વારા થનારા યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ મતલબ બુદ્ધિથી વિષય જે નોલેજ દ્વારા થનારો જે યજ્ઞ હોય એ વધારે શ્રેષ્ઠ છે. કેમ કે હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મો નિશેષ થઈને જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. તે જ્ઞાનનો તેને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને દંડવત પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્નો પૂછી તેના વિશે તું જાણી લે. હે પાંડવ, એ જાણીને તું પછી ફરી આ રીતે મોહ નહીં પામશે અને તે વડે સર્વભૂતોને તું પહેલા પોતામાં અને પછી મારામાં સ્થિત જોઈશ. જો તું સર્વ પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપ નૌકા વડે સર્વ પાપ રૂપે સમુદ્રને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ સર્વ લાકડાને બાળીને ભસ્મ બનાવી દે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ યાની કે જે નોલેજ વાળું જે હોય એ કર્મોને એ કર્મને સમાપ્ત કરી નાખશે, કર્મના બંધનને ભસ્મરૂપ બનાવી દેશે. આ જગતમાં જ્ઞાન સમાન પવિત્ર કશું જ નથી. તે જ્ઞાનના યોગ વડે સિદ્ધ થયેલા પુરુષ કાળે કરી આપોઆપ જ પોતામાં વિરામ પામે છે, અર્થાત પરમપદ પામે છે. શ્રદ્ધાવાન, ગુરુ સેવામાં તત્પર અને જીતેન્દ્રિય પુરુષ, ત્રણ પ્રકારના પુરુષ કહેવાય. શ્રદ્ધાવાન યાની કે જે શ્રદ્ધામાં રહેતો હોય એવો, ગુરુ સેવામાં તત્પર રહેનારો હોય એવો વ્યક્તિ, અને જીતેન્દ્રિય પુરુષ યાની કે નામાંકિત અને સારો એવો જે વ્યવહાર રાખનારો લોકોના જોડે વ્યક્તિ હોય એ જીતેન્દ્રિય યાની કે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય. આ શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરે છે, મતલબ એ લોકોને શ્રેષ્ઠ જ્ઞાન મળે. એ ત્રણેય જણાને, એ ત્રણ પ્રકારના આ જ્ઞાન પામીને તરત તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. મતલબ એના જ્ઞાન મેળવ્યા પછી એ લોકોને મોક્ષ મળી જાય છે. પરંતુ આત્મજ્ઞાન રહિત તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશયમય રહી એ જ્ઞાન મેળવી શકતો નથી અને નાશ પામે છે. તેવા મનુષ્ય માટે આ લોક નથી, પરલોક નથી અને સુખ પણ નથી જ. હે ધનંજય, યોગ દ્વારા જેણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સર્વ સંશયો વિરામ પામ્યા હોય એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મોનું બંધન હોતું નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ આત્મ વિષયક સંશયને પોતાની જ્ઞાનરૂપી તલવાર વડે કાપી, મતલબ જ્ઞાનથી હટાવી દે અને પોતાના નિષ્કામ કર્મયોગનું આચરણ કર અને યુદ્ધ માટે ઊભો થા. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષદમ બ્રહ્મ વિદ્યામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામ ચતુર્થોધ્યાય. મતલબ આ પતી ગયો અધ્યાય. જે રીતે મેં આગળ વચ્ચે જણાવ્યું હતું કે આ એક પ્રકારનું ત્રીજા અધ્યાયની અંદરનું વધારે ડિટેલમાંનું જ એક વાત કહેવાય કે ભગવાને એ જ વાત જણાવી છે કે કર્મોના બંધનમાં ન આવવું ને અલગ અલગ રીતે પોતાની જાતને એનાથી મુક્ત કરાવી અને એનો સૌથી સરળ અને સાચો રસ્તો બતાવ્યો ભગવાને કે જ્ઞાનના ઉપદેશ દ્વારા આપણે એના બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ. એના માટે આપણે પોતાની જાતને હોમવાની છે, યાની કે એ બધી ઈચ્છાઓ દૂર કરી દેવાની છે અને પછી એ ત્યજીને જ મનુષ્ય
સર્વશ્રેષ્ઠ જ્ઞાન મેળવે અને પછી પરમ ગતિ પામે. 3 પ્રકારના વ્યક્તિઓ હતા: ગુરુ સેવા કરનારો જીતેન્દ્રિય વ્યક્તિ, અને જે પહેલા નંબરનો વ્યક્તિ બતાવ્યો હતો એમ 3 પ્રકારના વ્યક્તિઓ જે હોય એ લોકોને જ સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. યાની કે એ શ્રદ્ધાવાન વ્યક્તિને એ બધા છે એમને પરમ ગતિ પ્રાપ્ત થાય, કારણ કે એ લોકો એવી રીતના એનો ઉદ્દેશ કરીને એના ઉદ્દેશ પર એ લોકો એનું હોમે, યાની કે પોતાના કર્મના ફળની ઈચ્છા નથી રાખતા, ઇન્દ્રિયો પર કાબુ મેળવે છે અને પછી એ લોકો એ સુખને પ્રાપ્તિ કરી શકે. હવે અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, ચોથા અધ્યાયના પાઠનું ફળ. અધ્યાયનો 7મા નંબરનો શ્લોક જે બહુ જ મહત્વનો શ્લોક છે, જે આ રીતે છે કે હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધી જાય છે ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું. દર વખતની વાર્તા જેમ ભગવાન ભોલેનાથ માં પાર્વતી માને જણાવે છે એ રીતે અહીંયા પણ એક વાર્તાનો ઉલ્લેખન થયેલો છે, પરંતુ આ વાર્તાની અંદર મને કંઈ ખબર નથી કે કેમ અહીંયા ભગવાન ભોલેનાથનું નામ નથી લખેલું અને મા પાર્વતીનું, પરંતુ ખબર નહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ખબર નહીં, પણ અહીંયા એવું ચોખ્ખું લખેલું છે કે એક વખત લક્ષ્મીજીએ પ્રભુને પૂછ્યું, હે પ્રભુ, ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કરવાથી શું ફળ મળે? તો શ્રી ભગવાન કહે કે હે લક્ષ્મી, જે ભાવિકો નિત્ય ગીતાના 4થા ભાગનો પાઠ કરે છે, યાની કે આ વાત જે છે એ લક્ષ્મીજીને કોઈ પ્રભુ જણાવે છે, યાની કે વિષ્ણુ નારાયણ જ હોવા જોઈએ, શ્રી લક્ષ્મી નારાયણ. યાની કે ખબર નહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે અગર જો સાચું હોય તો પછી આ એક જ એવો અધ્યાય છે 18 અધ્યાયમાંથી કે જેમાં લક્ષ્મી માના સવાલનો જવાબ આપવામાં આવે છે અને અધ્યાયનું ઇમ્પોર્ટન્સ યાની કે એનું મહાત્મ્ય જણાવવામાં આવે છે. તો હવે ભગવાન શું કહે છે એ જાણીએ કે હે લક્ષ્મી, જે ભાવિકો યાની કે જે વ્યક્તિઓ એવા હોય કે જે નિત્ય ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કરે છે, તેમનો માત્ર સ્પર્શ થવાથી મનુષ્ય અધમ દેહથી છૂટી મોક્ષ પામે છે, અને તે માટે હું તમને એક કથા કહીશ. મતલબ ફળ શું મળે આ અધ્યાયનાથી કે આ અધ્યાયના પાઠનથી મનુષ્યના ફક્ત સ્પર્શ થવાથી મનુષ્યનો જે બીજા જે અધમ દેહ હોય યાની કે ખરાબ વૃત્તિમાં રહેનારા લોકો હોય એમનો દેહ મોક્ષ થઈ જાય છે. અને અહીંયા એક આ અધ્યાય જે છે, આ જે પુસ્તક હું વાંચું છું એની બાજુમાં એક ફોટોગ્રાફ્સ આપેલા છે એ પરિસ્થિતિનું વર્ણન કરવા માટે. તો જેમ અહીંયા મેં જણાવ્યું ને કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે, અથવા તો પછી સાચું બી કે મા લક્ષ્મીએ જ સવાલ પૂછેલો હોય અને એનું જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું હોય, તો અહીંયા શ્રી લક્ષ્મીનારાયણ અને શ્રી મા લક્ષ્મીનો ફોટો અહીંયા આપેલો છે, વિષ્ણુ નારાયણનો બંનેનો. એટલે બની શકે છે કે અહીંયા લક્ષ્મીજી જે વસ્તુ લખેલી છે એ જે વર્ડ લખેલો છે સાચો જ હશે. મતલબ આ વાર્તાની અંદર જે ઉલ્લેખન થાય છે ગીતાજીના મહાત્મા એમનું આ જે 4થા નંબરના અધ્યાયનું એ મા લક્ષ્મીએ જ પૂછેલું હશે એવું જ હોવું જોઈએ, કારણ કે અહીંયા એમનો ફોટો છે. હવે એવી તો શું વાર્તા છે કે જેના દ્વારા એવું સાબિત થયું છે કે એ વ્યક્તિના ફક્ત સ્પર્શથી મનુષ્યનો અધમ દેહમાંથી મુક્તિ થાય છે? તો વાર્તા આ રીતે છે કે ગંગા તટે વસેલી કાશી નગરીમાં એક વિષ્ણુ ભક્ત સાધુ રહે. તે નિત્ય ગંગા સ્નાન કર્યા પછી એક ચિત્તે ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કરે. એક દિવસ સાધુ વનમાં વિચરતા બહુ થાકી ગયા, મતલબ ચાલતા ચાલતા થાકી ગયા. થાક ઉતરવા તે એક જગ્યાએ સાવ નજીક આવેલા 2 ઝાડની શીતળ છાયામાં આડા પડ્યા અને થોડી વારમાં નિંદ્રાહીન થઈ ગયા. આ સાધુ એવી રીતે સૂતેલા કે એક ઝાડના થડને તેમના પગ અડેલા ને બીજા ઝાડના થડને મસ્તક અડેલું, યાની કે માથું. પરંતુ થોડી જ વારમાં એક વિચિત્ર ઘટના બની. બંને ઝાડ એકાએક કંપવા લાગ્યા અને એકાએક કડકભૂસ કરતા તૂટી પડ્યા, પરંતુ ઝાડ નીચે સૂઈ રહેલા સાધુને કઈ ઈજા થઈ નહીં. ઈશ્વર ઈચ્છાએ મતલબ ઈશ્વરની ઈચ્છાથી આ બંને જે ઝાડ હતા તેમનો જન્મ એક વિપ્રને ત્યાં પુત્રીઓ રૂપે થયો. મતલબ એ બંને ઝાડ એક દીકરી તરીકે, એક પુત્રી તરીકે એક વિપ્રને ત્યાં થયો. જોત જોતામાં મોટી થતા બંને કન્યાઓ ધર્મને રાગી બની વ્રતો કરવા માંડી. મતલબ એ લોકો બંને જણીઓ પ્રભુમાં માનવા માંડી અને એ લોકો બધા અલગ અલગ વ્રત કરવા માંડી. બંને કન્યાઓ જોત જોતામાં પરણવા અયોગ્ય ઉંમરની થઈ ત્યારે પિતાજીને કહ્યું, પિતાજી, અમારી તીર્થયાત્રા કરવાની પ્રબળ ઈચ્છા છે, માટે તે અંગે અમને અનુમતિ આપો. આથી બ્રાહ્મણે બંનેને તીર્થયાત્રાએ જવાની અનુમતિ આપી. પિતાજીના આશીર્વાદ લઈને બંને કન્યાઓ યાત્રાએ નીકળી પડી. કાશી નગરીમાં તેઓને પેલા સાધુનો ભેટો થયો જે ગયા જન્મના વિષ્ણુ ભક્ત સાધુ હતા. ગયા જન્મની અંદર વિષ્ણુ ભક્ત સાધુ હતા, એ જે સૂઈ ગયા હતા ને એ. અને બંને કન્યાઓએ પૂર્વના સાધુને ઓળખી લીધા. એમને ખબર પડી ગઈ કે આ એ જ સાધુ છે. એક જન્મ પૂરો થયા પછી પણ એમને એ ખબર પડી ગઈ. એ સતયુગની વાત છે. તેમણે વંદન કરી બંને કન્યાઓએ સાધુને કહ્યું,
હે મહાત્મા, આપે એક વેળા વૃક્ષ યોનિમાંથી અમારો ઉદ્ધાર કર્યો, તો હવે આ મનુષ્ય યોનિમાંથી દિવ્ય યોનિ મળે તેવી અમારા ઉપર કૃપા કરો. મતલબ મનુષ્ય અવતારમાંથી સારા અવતારમાં અમે જઈએ એવું કંઈક કરો. તો સાધુ કહે, મતલબ સાધુને તો કંઈ ખબર જ નથી એ વાતની, તો સાધુ કહે, હે કન્યાઓ, મેં તમારો ઉદ્ધાર કર્યો હોય એવું તો મને કંઈ સંભાળતું નથી, મતલબ મને એવું કંઈ યાદ નથી. કન્યાઓ કહે, હવે આખી સ્ટોરી શોર્ટમાં કહેશે કે હે મહારાજ, એક વેળા જંગલમાં તમે એવી રીતે સૂતેલા કે તમારું મસ્તક એક વૃક્ષને ને પગ બીજા વૃક્ષને અડકતા હતા, અને તે વૃક્ષો તૂટી ગયા હતા. એ વૃક્ષો અમે હતા. તમારા સ્પર્શથી અમારો વૃક્ષ યોનિમાંથી ઉદ્ધાર થયો અને અમને આ મનુષ્ય અવતાર મળ્યો. હવે આપ અમારા પર મનુષ્ય યોનિમાંથી પણ ઉદ્ધાર કરો. એમ સાધુને બંને કન્યાઓની આ ઉત્તમ અને પ્રબળ ઈચ્છાથી પ્રસન્નતા ઉપજી. પછી તેમણે સંકલ્પ કરી બંને કન્યાઓને ગીતાજીના 4થા અધ્યાયના પાઠનું પૂર્ણ અર્પણ કર્યું. કયા અધ્યાયનું? 4થા અધ્યાયનું, જે આજે આપણે વાંચ્યું ને. તેઓનો મનુષ્ય યોનિમાંથી ઉદ્ધાર થઈ ગયો અને બંને દિવ્ય સ્વરૂપ ધારણ કરી વૈકુંઠવાસી બની. મતલબ એ વ્યક્તિના ફક્ત સ્પર્શ કરવાથી અધમ દેહમાંથી મુક્તિ મળે, મનુષ્ય લોક યોનિમાંથી ઉદ્ધાર થયો, દિવ્ય રૂપ ધારણ કરીને વૈકુંઠમાં વાસી થઈ. આ બધું એનું ફળ. હવે જેમ ગીતાજીનો પાઠ વાંચ્યા પછી એનું મહાત્મ્ય, એ અધ્યાયનું વાંચ્યા પછી ગીતાજીના મહાત્મ્ય વાંચવું જરૂરી છે. તો શ્રી ગણેશાય નમઃ અથ શ્રી ગીતા મહાત્મ્ય, જે આ ગીતા મહાત્મ્ય છે એની અંદર પૃથ્વીમાં એક સવાલ પૂછે છે શ્રી લક્ષ્મીનારાયણને. પૃથ્વી કહે, હે ભગવાન, હે પરમેશ્વર, પારબદ્ધને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ સવાલ આપશે, સવાલનો જવાબ આપશે. કરીબન 23ની ટોટલ શ્લોક છે, એટલે 22 શ્લોકની અંદર એ જવાબ આપશે ને ગીતાનું મહાત્મ્ય યાની કે ગીતાજીના પુસ્તકનું ઇમ્પોર્ટન્સ પતી જશે. અત્યારે હમણાં જે સ્ટોરી રૂપે આપણે સાંભળ્યું એ 4થા અધ્યાયનું મહાત્મ્ય યાની કે 4થા અધ્યાયની ઇમ્પોર્ટન્સ, મહાત્મ્ય એટલે કે ઇમ્પોર્ટન્સ થાય તો એ પતી ગયું. હવે ગીતાજીના પુસ્તકનું મહાત્મ્ય યાની કે ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ બતાવશે શ્રી લક્ષ્મીનારાયણ. કે તો શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, પારબદ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં લીન રહેતો હોય તે જ કર્મથી લેપાતો નથી અને તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. મતલબ મા પૃથ્વીના સવાલનો જવાબ એક જ વાક્યની અંદર ભગવાને આપી દીધો કે મનુષ્યને લગાતાર કેવી રીતની ભક્તિ મળે એવો મા પૃથ્વીનો સવાલ હતો. તો ભગવાને કહી દીધું કે જે વ્યક્તિ હંમેશા ગીતાના અભ્યાસમાં લીન રહેતો હોય યાની કે એમાં ધ્યાન ધરતો હોય એ જ કોઈ તે જ કર્મથી લેપાતો નથી, યાની કે એને કર્મના ફળની ઈચ્છા રહેતી નથી, કર્મથી કર્મબંધનમાં પડતો નથી અને આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. હવે અલગ અલગ રીતે ભગવાન ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ બતાવશે. તો હવે વાત જણાવે છે કે જેમ કમળના પાંદડાને જ્યારે સ્પર્શી શકતું નથી, તેમજ જે ગીતાનું ધ્યાન કરે તેને મહાપાપાદી પાપો કદી સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં તેનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો નિવાસ કરે છે. જ્યાં ગીતા હોય ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો, નાગો, ગોપાળો, ગોપીઓ અને નારદ, ઉપદ્રવ અને સર્વ પાર્ષદો સાથે સદા હાજર રહે જ છે. જ્યાં આ બધા જ વાક્યો હવે છે શ્રી લક્ષ્મીનારાયણ યાની કે શ્રી વિષ્ણુ ભગવાન દ્વારા જ બોલવામાં આવી રહ્યા છે. તો અહીંયા લખેલું છે કે જ્યાં ગીતાનું મનન થાય છે, મતલબ મનન થતું હોય, અભ્યાસ કરાતો હોય, કરાવાતો વિચાર ભણવું ભણાવવું કે શ્રવણ થાય ત્યાં હે પૃથ્વી મારો યાની કે શ્રી વિષ્ણુ ભગવાન દ્વારા બોલાય છે, યાની કે શ્રી વિષ્ણુ ભગવાનનો સદાય વાસ હોય છે એવું ભગવાન પૃથ્વીમાંને જણાવે છે. હું ગીતાને આશ્રય સ્થિત છું, ગીતા મારો ઉત્તમ આવાસ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા વર્ણવે પદોવાળી અવિનાશી અર્ધમાત્ર તથા અક્ષરરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપની ને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, એમાં જરાય શંકાને સ્થાન નથી. વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખથી અર્જુનને સંબોધી હોવાથી ત્રણેય વેદરૂપ, પરમાનંદ રૂપ અને તત્વજ્ઞાનથી યુક્ત છે. ગીતાજીના પુસ્તકની અંદર ટોટલ 18 અધ્યાય છે. આજે આપણે એક અધ્યાય કર્યો. કોક એવું પણ તમને તમારા જીવનમાં મળશે એવું કહેવાવાળું કે કોક એવું કહેશે કે ફક્ત એક વાક્ય બી વંચાય ગીતાજીના પુસ્તકનું, એક શબ્દ બી વંચાય, એક શ્લોક વંચાય, એક અધ્યાય કરાય, 2 અધ્યાય કરાય, એવા અલગ અલગ પ્રકારના કોઈ પણ લેવલનું તમે આમાંથી પુસ્તકમાંથી વાંચી શકો છો. તો એને એક વાક્ય વાંચવાવાળાને શું ફળ મળે, 10 વાક્ય વાંચવાવાળાને, 10 શ્લોક કરવાવાળાને, 10 અધ્યાય કરવાવાળાને, દરેકને અલગ અલગ લેવલનું જે રીતનું ફળ મળે. તો એનું ઉલ્લેખન અહીંયા કરેલું છે કે ભગવાન કહે છે કે જે મનુષ્ય સ્થિર માનસવાળો થઈ, મતલબ ધ્યાનથી નિત્ય યાની કે રેગ્યુલરલી ગીતાના 18 અધ્યાયનો જપ કરે તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે અને અંતકાળે પરમ પદને અવશ્ય પ્રાપ્ત થાય છે. જો સપોઝ કોઈ 18 નથી કરવા માટે સક્ષમ તો ભગવાન બીજી રીતે જણાવે છે ગીતાજીના પુસ્તકનું મહાત્મ્ય યાની કે એની ઇમ્પોર્ટન્સ
એના અધ્યાયની. જો કોઈ સંપૂર્ણ પાઠ કરવા માટે અસમર્થ હોય ને તે અડધો પાઠ કરે યાની કે અડધા બુક વાંચે યાની કે 9 અધ્યાય કરતો હોય તો પણ તે ભાવિક ગાયના દાન જેટલા પુણ્યને પામે છે, એમાં સંશય નથી. મતલબ ગાયને દાન નથી આપવાનું, ગાયને જ દાનમાં આપી દેવાની, એટલું મોટું ફળ મળે. અને ગાયનું દાન એ ઉત્તમ દાનમાંનું એક પવિત્ર દાન કહેવામાં આવે છે. આ જેમ ગીતાજીનું પુસ્તક છે જે મોક્ષદાતા તરીકેનું કામ કરી શકે છે, જે મોક્ષ આપવા માટે સક્ષમ છે, એવું જ એક બીજું ગરુડ પુરાણનું પુસ્તક છે જે મનુષ્યના મૃત્યુના 10 દિવસની અંદર વંચાઈ જવું જોઈએ અને એનું વાંચન 3 દિવસના અંદર સમાપ્ત થઈ જવું જોઈએ. તો એ પુસ્તકની અંદર અલગ અલગ ક્રિયાવિધિ મનુષ્યના મૃત્યુ પછી કેવી કેવી પરિસ્થિતિનો મનુષ્ય સામનો કરે એ વસ્તુનું વર્ણન કરેલું છે. સાથે સાથે કેવી કેવી ક્રિયાવિધિ અંતિમ વિધિ વખતે કરવી મનુષ્યના પાછળ એ, અને મનુષ્યના મૃત્યુ પછી કેવા પ્રકારના દાન કરવા એ અલગ અલગ, જેમ કે જમીનનું દાન દેવું, એવા અલગ અલગ પ્રકારના કેટલાય દાન આપવામાં આવ્યા છે. એમાં એક બીજું દાન પણ એવું છે કે પિંડદાન તો હોય જ, પરંતુ મનુષ્યના મૃત્યુ પછી ગાયનું દાન કરીએ ને તો એ બહુ મહત્વ દાન કહેવામાં આવે છે. તો અહીંયા એ જ કહેલું છે કે ગાયના દાન જેટલું મહત્વ મળે તો કેટલી મહાન વસ્તુ કહેવાય. એ મહાન દાનમાંના દાન કેટલાય દાન એવા હોય, જેમ કે વિદ્યાનું દાન કરવું એ સૌથી સર્વશ્રેષ્ઠ દાન કહેવાય. એવા અલગ અલગ દાન છે. એક બીજું દાન પણ છે કન્યાનું દાન. તો કન્યા જે આપે લગ્ન વખતે જે દાન કરે એ બી એક સર્વશ્રેષ્ઠ દાનમાંનું એક દાન છે. તો આવા અલગ અલગ કેટલાય દાન છે મોટા મોટા, એમાં એક ગાયનું દાન કરવું એ બી બહુ મહત્વનું છે. તો એનું ફળ મળી જાય જો 9 અધ્યાય રેગ્યુલર કરતો હોય તો, બરાબર. હવે 9 અધ્યાય નથી થતા તો બીજું જણાવે છે કે જે કોઈ ગીતાના 3જા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે, એટલે ગંગામાં નાયા બરાબરનું. અને 6ઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી દરરોજ યાની કે રેગ્યુલરલી 1 અધ્યાયનો પણ પાઠ કરે, મતલબ આજે જે આપણે કર્યો તે રુદ્રલોકને પ્રાપ્ત થાય અને ત્યાં શિવજીનો ગણ થઈને દીર્ઘકાળ વાસ કરે છે. હે પૃથ્વી દેવી, જે મનુષ્ય સદાકાળ 1 અધ્યાય, 1 શ્લોક અથવા શ્લોકના 1 ચરણનો યાની કે 1 વાક્યનો જ પાઠ કરે તે મન્યવંતર સુધી યાની કે પોતાનું મન થાય ત્યાં સુધી મનુષ્ય અવતાર પામે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકમાં વાસ કરે છે. મનુષ્યના મૃત્યુ સમયે એના ઘરના પરિવારના જનોએ હંમેશા ગીતાજીના પુસ્તકનું વાંચન એ મનુષ્યની બાજુમાં કરાવવું જોઈએ, જેથી કરીને એનો દેહ ત્યાગ શાંતિથી અને સરળતાથી સ્વર્ગની પ્રાપ્તિ માટેના તરફ જઈ શકે. તો ઘણા બધા લોકો કરાવતા હોય છે. તો એનું અહીંયા ઉલ્લેખન કરેલું છે કે ગીતાના પાઠનું પઠન કરતાં કરતાં મરણ પામેલો મનુષ્ય, મતલબ સાંભળતા જેનો દેહ ત્યાગ થયો હોય તે મનુષ્ય પાપી હોય તો પણ તે મનુષ્યપણું પામે છે. અને તે જન્મમાં યાની કે જે નવો જન્મ મનુષ્ય અવતાર મળ્યો છે તે જન્મમાં ફરી અભ્યાસ કરી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે, મતલબ ફરી ગીતાનો અભ્યાસ કરે અને એ અભ્યાસ કર્યા પછી એને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ગીતા આજે એક વર્ડ છે એ ગીતા એવા ઉચ્ચાર સહિત મૃત્યુ પામનાર, મતલબ એવું બોલતાની સાથે જે મૃત્યુ પામ્યો હોય એવા શબ્દના ઉચ્ચારણ સહિત અગર એ વાંચી નથી શકતો તો બની શકે કે એ વ્યક્તિ ખાલી ગીતા ગીતા એવું શબ્દનો ઉચ્ચાર કરતો હોય, એના સહિત મૃત્યુ પામનાર મનુષ્ય સદગતિ પામે છે. ગીતાનો અર્થ સાંભળવા તૈયાર થયેલો માણસ મહાપાપી હોય, મતલબ કે એ ફક્ત ખાલી સાંભળવા જ તૈયાર થાય છે, વાંચતો નથી. તો સમયના સંજોગોને લીધે સમય નથી તો પણ એને શું મળે? તો પણ તે વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય અને ત્યાં વિષ્ણુને સાથે આનંદ કરે છે. મતલબ વૈકુંઠ લોકની પ્રાપ્તિ મળી જાય ફક્ત સાંભળવાથી. આજના અધ્યાયના પાઠના મહાત્મા એમના છેલ્લા વાક્યમાં પણ લખ્યું હતું કે વૈકુંઠનો વાસી થયો. તો એ જે વૈકુંઠની અંદર કોના જોડે આપણને પ્રાપ્તિ મળે, શું સુખ અને આનંદ ત્યાં મળે? તો તે વિષ્ણુની સાથે આનંદ કરવા મળે તમને. જે અનેક કર્મો કરવા છતાંય નિષ્કામ રહીને ખાલી ગીતાનો વિચાર કરે છે, ખાલી એના વિશે વિચારે છે, તે પણ જે મરણ પછી તે અવશ્ય મોક્ષ પામે છે. ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ આ લોકમાં યશ પામ્યા છે અને મૃત્યુ પછી મોક્ષ પામ્યા છે. આજે ગીતાજીના પુસ્તકનું આ મહાત્મા એમ વાંચાઈ રહ્યું છે, જે મા પૃથ્વી અને વિષ્ણુ ભગવાનનો સંવાદ છે. તો આ કેમ વાંચવું જરૂરી છે? આના વગર કેમ ડિરેક્ટ નથી પતતું? તો ભગવાન વિષ્ણુ કહે છે કે જે ગીતાનો પાઠ કરે પરંતુ તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી એવા પાઠને વાંચવાના શ્રમરૂપ જ કહ્યો છે. મતલબ આ ના વાંચે તો બધું વેસ્ટ જાય છે. આ મહાત્મા સહિત ગીતાનો જે શ્રદ્ધા ભક્તિપૂર્વક અભ્યાસ કરે છે તે ઉત્તમ ફળ પાવે છે અને દેવોને દુર્લભ ગતિ પ્રાપ્ત કરે, મતલબ દેવોના જોડે એને સ્થાનની મળી જાય.
સુતજી કહે ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં આપને સમજાવ્યું, તેનો ગીતાના પાઠને અંતે જે મહાત્મ્યનો પાઠ કરે છે તે ઉપર કહ્યું છે એ બધા ફળ એને તે ઉત્તમ ફળ પામે છે. ઇતિ શ્રી વારાણ પૂર્ણમ શ્રી ગીતા મહાત્મ્યમ સંપૂર્ણ. હવે આ જે મહાત્મ્યમ છે એવું જ એક બીજું ગીતાનું અનુસંધાન પણ છે. તો વારાણ પૂર્ણમ ગીતા મહાત્મ્યમ સદાનમ, આ બી વાંચવું જરૂરી છે. આની અંદર જે ગીતાનું અનુસંધાન છે એની અંદર સૌનક અને સુતજી વચ્ચેનો સંવાદ આપેલો છે. સૌનક એક સવાલ પૂછે છે, જે સવાલ માં પૃથ્વીના જેવો જ એક્ઝેક્ટ છે કે સૌનક કહે, હે સુતજી, અતિ પૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું, મતલબ આ જે ડિસ્ક્રાઇબ થયેલું જે ગીતાજીનું મહાત્મ્ય છે એ મને હજુ ડિટેલમાં કહો, મને વિસ્તારપૂર્વક કહો. મતલબ જે ઓલરેડી ડિસ્ક્રાઇબ થઈ ગયેલું છે એનું ફરી વખત નોલેજ માગે છે. તો સુતજી કહે, આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મ્ય પૂછ્યું છે તે અતિશય ગોપનીય છે, તેથી તે કહેવા કોઈ સમર્થ નથી. ગીતા મહાત્મ્યને સંપૂર્ણપણે તો શ્રી કૃષ્ણ જ જાણે છે, કંઈક અંશે અર્જુન જાણે છે, તથા વ્યાસ, સુખદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે. બીજા મહાપુરુષોએ કર્ણ સાંભળી લોકમાં વર્ણવ્યું છે. તે રીતે શ્રી વ્યાસજીના મુખેથી મેં, યાની કે કોણે કીધું, આ મેં એટલે કોણ આ ડાયલોગ બોલી રહ્યા છે? તો દરેકે દરેક ડાયલોગ સુતજી દ્વારા બોલવામાં આવી રહ્યા છે સૌનકના સવાલના જવાબ રૂપે. તો ભગવાન જે શ્રી વ્યાસજીએ જણાવ્યું હતું એ રીતે શ્રી વ્યાસજીના મુખેથી સુતજીએ સાંભળેલું છે. અને સુતજી કહે છે કે તે આજે હું આપને કહું છું, જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રીમુખ કમળમાંથી પ્રગટ થયેલી છે. યાની કે શ્રી ગીતાજીના પુસ્તકનું ઉદ્ભવ સ્થાન શ્રી વિષ્ણુ ભગવાનના શ્રીમુખ કમળમાંથી થયેલી છે. એ શ્રી ગીતાજીને સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે. બીજા શાસ્ત્રના સંગ્રહનો 100 અર્થ. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મુખમાંથી 4 વેદોનો બી વેદ જે છે યજુર્વેદ ને એમનો પણ ત્યાંથી જ ઉદ્ભવ સ્થાન થયેલું છે ભગવાન વિષ્ણુના મુખમાંથી. અને એ 4 વેદોને સાચવવાની જવાબદારી ભગવાન બ્રહ્માને આપેલી છે, ભગવાન વિષ્ણુએ. અને ગીતાજીના પુસ્તકનું ઉદ્ભવ સ્થાન પણ ભગવાન વિષ્ણુના મુખમાંથી જ થયેલું છે. કોઈ લખેલી નથી, જેમ મહાભારત કોઈએ લખેલી છે, રામાયણ લખેલી છે, પણ આ પુસ્તક કોઈ જગ્યાએથી લખવામાં નથી આવેલું. અને ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે એ શ્રી કૃષ્ણ, બરાબર. તો એ જ એમણે પોતે સાક્ષાત્કાર બોલેલા છે ને એમણે જ પોતાના મુખમાંથી જણાવેલું છે. તો અહીંયા લખેલું છે કે બીજા શાસ્ત્રના સંગ્રહનો અર્થ શું અર્થ? તો એ કેમ અર્થ નથી? તો એનું બી અહીંયા લખેલું છે કે ગીતા ધર્મમય, સર્વજ્ઞાનની પ્રકાશક તથા સર્વશાસ્ત્રમય છે, માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે. જે મનુષ્ય આ ઘોર સંસાર સાગર તરી જવા ઈચ્છે છે તે ગીતારૂપી નાવ પર ચડીને સુખપૂર્વક પાર પહોંચી શકે છે. જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્રનું સાવધાન થઈ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે તે ભય સુખ આદિથી રહિત થઈને શ્રી વિષ્ણુપદ પામે છે. ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસપૂર્વક સાંભળ્યું નથી છતાં જે મોક્ષ ઈચ્છે છે તે મૂળ આત્મા બાળકની જેમ હાસ્યપાત્ર થાય છે. મતલબ એવો વ્યક્તિ કે જેને એનું કંઈ નોલેજ નથી ને એને આ સંસારની મોહમાયાથી છૂટવું છે, એને આ સંસારની મોક્ષ ઈચ્છનારો વ્યક્તિ હોય તે એ જે અજ્ઞાની વ્યક્તિ છે જેને નોલેજ નથી એ વ્યક્તિ ગાંડો કહેવાય. જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે, રાત દિવસ અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે, ખાલી સાંભળતા તેઓને મનુષ્ય નહીં પણ સંશય વિના દેવો જ સમજવા. દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય, પણ ગીતા રૂપી જળમાં એક વાર સ્નાન કરવાથી સંસાર રૂપી મેલનો નાશ થાય છે. જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી, કરાવતો નથી, બીજા પાસે જેને તે સાંભળ્યું નથી, તેમજ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી ને ભાવ પણ નથી, તે મનુષ્ય લોકમાં ભટકતા ડુક્કર જેવો જ છે. મતલબ એવા વ્યક્તિને જેને નોલેજ નથી અને એક ડુક્કર યાની કે એક ભૂંડની પ્રજાતિ સાથે ભગવાન જે સૌનકના જવાબની અંદર સુતજી સરખાવે છે ડુક્કર જોડે એ વ્યક્તિને. જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય નથી. ઘણા લોકો ગીતાજીના પુસ્તકને વાંચતા હોય અને અહીંયા એમનું જ ઉલ્લેખન કરેલું છે કે વાંચતા હોય પણ સમજતા ન હોય ને એ વ્યક્તિનું ડિસ્ક્રિપ્શન છે કે જે ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું મનન કરતો નથી, યાની કે એને ફોલો કરતો નથી, તેનું આચરણ કરતો નથી. એ બાહ્ય જ્ઞાનના દેખાડાથી, મતલબ એ જે શો-ઓફ છે તેના આચાર, વ્રત, તપ એની યશને ધિક્કાર છે, એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી. જે જ્ઞાન ગીતામાં આલેખાલ્યું નથી, મતલબ એવું જે નોલેજ, જેની સલાહ સૂચન જે મળે છે તમારા મગજમાં, જે વિચાર આવે છે અને એ જે જ્ઞાન યાની કે એ જે નોલેજ છે એ પરિસ્થિતિ છે એ જો ગીતાજીના પુસ્તકમાં નથી ઉલ્લેખાયેલું તો તે વેદમાં, વેદાંતમાં જેવા મહાન પુસ્તકોમાં પણ નિશ્ચિત યાની કે ડિસ્ક્રાઇબ નહીં થયેલું હોય, યાની કે વર્ણિત નહીં હોય, વર્ણન થયેલું નહીં હોય. આથી તેને યાની કે એ નોલેજને નિષ્ફળ યાની કે ફળ વગરનું, ધર્મ રહિત યાની કે ધર્મ વગરનું અને આસુરી યાની કે ખરાબ વૃત્તિવાળું સમજવું.
જે મનુષ્ય રાત દિવસ સૂતા જાગતા બોલતા ચાલતા અને ઊભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત અધ્યયન શ્રવણ અને મનન કરે છે તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે. યોગ્યના સ્થાનમાં સિદ્ધ પીઠોમાં શેષ પુરુષો આગળ, સંતોની સભામાં, યજ્ઞસ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે. જે શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે, મતલબ રેગ્યુલરલી એ વાંચતો હોય અથવા તો ખાલી સાંભળતો હોય ગીતાજીના પુસ્તકનું, તો તેને દક્ષિણા યાની કે જે એક પ્રકારનું કામ કર્યા પછી જે આપણે ખુશ થઈને કોઈને કંઈક આપીએ એક્સ્ટ્રા, એને દક્ષિણા કહેવાય, બરાબર, એક્સ્ટ્રા કોમ્પ્લિમેન્ટરી. એની સાથે સાથે એક બીજું પણ ફળ મળે. જે રેગ્યુલર વાંચતો અને સાંભળતો એને દક્ષિણા તો મળે જ, પણ સાથે સાથે બીજું શું મળે તો અશ્વમેઘાદી યજ્ઞનું ફળ મળે. અશ્વમેઘાદી યજ્ઞનું ફળ એ ના વિશેનું ઉલ્લેખન 12મા નંબરના અધ્યાયની અંદર આવશે ગીતાજીના પુસ્તકની અંદર. એ બહુ મહાન યજ્ઞમાંનું એક યજ્ઞનું ફળ છે. જે ભક્તિભાવથી એકાગ્રચિત્તે ગીતાનું અધ્યયન કરે છે, મતલબ ધ્યાનથી કરે છે, તેણે સર્વ વેદો, શાસ્ત્રો અને પુરાણોનો પણ અભ્યાસ કરી લીધો એમ માનવું, મતલબ એ બહુ વ્યક્તિ હોશિયાર કહેવાય. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, યાની કે તમે અત્યારે હાલ સાંભળી રહ્યા છો તો તમે આચરે યાની કે ફોલો કરતો હોય એ, અને પરોપકાર માટે સંભળાવે, મતલબ કોકને બીજાના સારા કલ્યાણ માટે કહીને સંભળાવતો હોય, યાની કે હું અત્યારે તમને વાંચીને રેકોર્ડિંગ દ્વારા સંભળાવું છું તો ઇટ્સ રિયલી ગુડ કે તે નિશંક પરમપદ પામે. મતલબ મને જે ફળ મળે છે તમને કહેવાનું, એટલું જ ફળ તમે સાંભળો છો તો તમને પણ મળે છે. મતલબ અહીંયા ગીતાજીના પુસ્તકની અંદર ચોખ્ખું જ લખેલું છે, જે વાંચે છે એને પણ એટલું જ ફળ મળે, સાંભળનારને પણ એટલું જ મળે. મતલબ બધાને સરખું છે, કોઈ ભેદભાવ નથી. મતલબ જે પરિસ્થિતિ તમારા જીવનની અંદર હોય અનુકૂળિત, એના રીતે તમારે એનું એક્સેપ્ટ કરીને એનું જ્ઞાન લેવાનું. જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દૈહિક, દૈવિક અને આધિભૌતિક ત્રણેય જાતની પીડા તથા વ્યાધિઓનો ભય કદી થતો નથી. મતલબ એને કંઈ તકલીફ ના થાય. વળી તેને યાની કે એ જ વ્યક્તિના ઘરે કોઈના સાપ કે પાપ લાગતા નથી, તેની કદી દુર્ગતિ થતી નથી, યાની કે એને કોઈ હાય ના લાગે, કોઈની નજર ના લાગે, એમ કહીએ ને. તેને શરીરના 6 શત્રુઓ, મતલબ એના શરીરના 6 શત્રુઓ હોય મનુષ્ય લોકની અંદર, અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર કદી દુઃખ આપતા નથી. મતલબ એને કંઈ તકલીફ ના પડે. જ્યાં નિરંતર ગીતાનો આનંદ પ્રવર્તી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અવ્યભિચારણી ભક્તિ પાંગરે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વદા પાવન જ છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતાપાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય, યાની કે જે વ્યક્તિ એવો છે કે જેનું ધ્યાન હંમેશા ગીતાજીના પુસ્તકની અંદર રચ્યું પચ્યું રહેતું હોય, તે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી સદા જપ કરનારો ક્રિયાવાન તથા પંડિત સમાન છે. વળી તેવો જ મનુષ્ય, યાની કે એ જ વ્યક્તિ જેનું ધ્યાન હંમેશા ગીતાજીના પુસ્તકમાં વાંચનમાં રહેતું હોય, એને ફોલો કરવામાં રહેતું હોય, તે વ્યક્તિ દર્શન કરવા યોગ્ય, યાની કે એના આશીર્વાદ લઈ શકાય એવો વ્યક્તિ કહેવાય. સંપત્તિવાન યાની કે પૈસાવાળો એ વ્યક્તિ હોય. યોગી, જ્ઞાની યાની કે નોલેજવાળો, યાજ્ઞિક, ધ્યાની તથા સર્વ વેદોનો માર્ગદર્શક, યાની કે દરેક પ્રકારની પરિસ્થિતિનું માર્ગદર્શક, યાની કે નિર્દેશ કરી શકે, એ એના સલાહ સૂચનથી આપણે કોઈ પણ કામની અંદર સક્સેસ થઈ શકીએ એવું જ હોય. પાછું એ બી એવો સમજવો એ વ્યક્તિને. જ્યાં ગીતાના પુસ્તકનો નિત્યપાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગ આદિ સર્વ પવિત્ર તીર્થો નિવાસ કરે છે. જે ઘરમાં ગીતાપાઠ થાય છે, મતલબ જે ઘરની અંદર ગીતાજીના પુસ્તકનું વાંચન થાય છે, અને દેહરૂપી નગરમાં, યાની કે એ વ્યક્તિના શરીરમાં જે વાંચતો હોય તે, એમાં સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો અને સર્પો સદા વાસ કરે છે. મતલબ આટલો એમાં વાસ કરે છે એ વ્યક્તિના શરીરમાં અને એ વ્યક્તિના શરીરમાં, ઘરની અંદર પણ. ગીતાજીના પુસ્તકના ટોટલ 18 અધ્યાય છે. એવી જ રીતે ગીતાજીના પુસ્તકના 18 નામ છે કે ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મબલ્લી, ત્રિસંધ્યા, મુક્ત ગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવંદી, ભયનાશિની, વેદત્રયી, પરા, અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી. એમ ગીતાના 18 નામનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે તે જલ્દી જ્ઞાન સિદ્ધિ પામે છે અને છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જે કર્મ કરે છે તે સર્વમાં ગીતાપાઠ ચાલુ રાખો. જે પણ કંઈ કરતા એમાં ગીતાજીના પુસ્તકનું અધ્યયનનું વાંચન કરવું. આથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય છે. મતલબ કંઈ તકલીફ વગર પૂરું થાય. અને એટલું નહીં ખાલી પૂરું થાય પણ બીજું શું મળે, અને તેનું પૂર્ણ ફળ પામે. મતલબ એ સક્સેસફુલી સક્સેસ થાય એ કામ, કંઈ એમને એમ નહીં થાય.
જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે તેના પિતૃઓ અતિ સંતુષ્ટ થાય અને નરકમાં હોય તો તેઓ સદગતિને પ્રાપ્ત કરે છે. ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. જે મનુષ્ય યાની કે જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી યાની કે પોતાના ગળાની અંદર રાખતો, યાની કે સારા ગીતાજીના પુસ્તકમાં વર્ણન કરેલા સારા વિચાર જે પોતાના મોઢામાંથી બોલતો હોય, હાથમાં યાની કે દરેક કર્મ જે પણ હાથ દ્વારા કરવામાં આવે એમાં સત્કર્મ કરતો હોય, જે ગીતાજીના પુસ્તકમાં વર્ણન કરેલા છે એવા, અને મસ્તક પર યાની કે કોઈનું ખરાબ ન વિચારતો હોય તેને ધારણ કરે, તેના સર્વ વિઘ્નોને ધારણ ઉદ્ધવ તરત જ નાશ પામે છે. ભરતખંડમાં કુલ ટોટલ 4 વર્ણ છે. તો અહીંયા લખેલું છે કે ભરતખંડમાં 4 વર્ણમાંથી કોઈ પણ વર્ણમાં મનુષ્ય દેહ પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં તે હાથમાં આવેલું અમૃત તજીને દુઃખરૂપી ઝેર પામે છે એમ માનવું. જેમ ગીતારૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવીને સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્યએ ગીતાનું જ્ઞાન સાંભળ્યું છે તેઓએ અમૃત મેળવ્યું છે અને તેઓ નિત્ય સુખ પામીને શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણા રાજાઓ જનક આદિ રાજાની પેઠે ગીતાનો આશ્રય લઈ પાપ રહિત થઈને પરમપદને પ્રાપ્ત થયા છે. ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે. અહીંયા બહુ સારી વસ્તુ લખી છે કે ગીતાના અર્થને પરમ આદરથી સાંભળી, મતલબ જે સાંભળતો હોય પરંતુ જે આનંદ પામતો નથી, મતલબ કે ખુશ થતો નથી, એ વસ્તુની ઇમ્પોર્ટન્સ નથી આપતો, એની કદર નથી કરતો અને એની એમ સમજે છે કે આમાં બહુ મહત્વની વસ્તુ નથી, એવો જે વ્યક્તિ હોય, જે પાગલ વ્યક્તિ, તે મનુષ્ય આળસને લીધે આ લોકમાં ફળ પામતો નથી પરંતુ વ્યર્થ શ્રમ ભોગવે છે. ગીતાનો પાઠ કરી જે મનુષ્ય, મતલબ જે સૌનક ને સુજી વચ્ચેની વાત થઈ રહી છે, તો આ વાર્તાલાપ વાંચવો કેમ જરૂરી હતો, તો અહીંયા લખેલું છે કે ગીતાનો પાઠ કરી જે મનુષ્ય તેના મહાત્મા એમનો પાઠ કરતો નથી તેના પાઠનું ફળ વ્યર્થ જાય, કેવળ પાઠ કરવાની મહેનત જ થાય. મતલબ આ ના વાંચે તો બધું વેસ્ટ જાય. જે રીતે ભગવાન વિષ્ણુએ મા પાર્વતીને જણાવ્યું હતું એવી જ રીતની એક પ્રકારની વાત અહીંયા ફરી વખત જણાવે છે, સૌનકને સુજી જણાવે છે. આ મહાત્મા સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી તેને સાંભળે છે તે દુર્લભ મોક્ષ ગતિ પામે છે. ગીતાનું આ સનાતન મહાત્મા મેં કહ્યું છે તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ પાઠ કરે છે તે ઉપર કહ્યું છે તે ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે. મતલબ આ ઉપરનું બધું જ મળે એને. ઇતિ શ્રી વાનર પુરાણમ ગીતા મહાત્મા અનુસંધાનમ સમાપ્તમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો આજનો આ જે 4થા નંબરનો અધ્યાય હતો એની અંદર એ જ વાત જણાવી હતી કે એક પ્રકારનું 3જા અધ્યાયના રિલેવન્ટમાં જ કે કર્મના ફળની ઈચ્છા ન રાખો, અને એના માટે ભગવાને જ્ઞાનનો ઉપયોગ કરીને કર્મના ફળની ઈચ્છા નહીં રાખવા માટેનું જણાવ્યું હતું. અને ફળની અંદર એ વ્યક્તિના ફક્ત સ્પર્શથી મનુષ્ય અધમ દેહમાંથી મુક્તિ મળી જાય, મનુષ્ય લોકમાંથી મુક્તિ મળી જાય અને એક વૈકુંઠમાં જઈને વાસ પામે. શ્રી કૃષ્ણ શરણમ. થેન્ક યુ.